હા દેવ, મલ્ટીમીડિયાની અંદર આગળ વધીએ તો આજે આપણે જોવાના છીએ કેટેગરીઝ ઓફ મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયાની કેટેગરી કેવી હોય છે એ વિશે આપણે આજે વાત કરવાના છીએ. એની અંદર બે કેટેગરી છે, એક લિનિયર મલ્ટીમીડિયા, બીજું છે નોન લિનિયર મલ્ટીમીડિયા. લિનિયર મલ્ટીમીડિયાની અંદર આપણે આગળ વધીએ તો આપણે શું કહી શકીએ એની અંદર, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ નોન લિનિયર મલ્ટીમીડિયા. આપણે આને એક પ્રકારનું નોન લિનિયર મલ્ટીમીડિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઇન ધ કેસ ઓફ લિનિયર મલ્ટીમીડિયા, ધ એન્ડ યુઝર કેન નોટ કંટ્રોલ ધ કોન્ટેન્ટ ઓફ ધ એપ્લિકેશન. આની અંદર શું થાય છે, કેવી પ્રકારનો એક કેસ થાય છે. આની અંદર લિનિયર મલ્ટીમીડિયાની અંદર છે જે છેલ્લો યુઝર હોય છે, એટલે કે તેને યુઝ કરવાવાળો હોય છે, તે એની અંદરના કંટ્રોલને હેન્ડલ કરી શકતો નથી. કેન નોટ કંટ્રોલ ધ કોન્ટેન્ટ ઓફ ધ એપ્લિકેશન. એપ્લિકેશનના જે કાંઈ પણ કોન્ટેન્ટ હોય છે તેને તે હેન્ડલ કરી શકતો નથી, અથવા તો તેનામાં તે કાંઈ પણ પ્રકારનો ચેન્જ કરી શકતો નથી. ઇટ હેઝ લિટરલી નો ઇન્ટરેક્ટિવલી ઓફ એની કાઇન્ડ. ઇટ હેઝ લિટરલી નો ઇન્ટરેક્ટિવલી ઓફ એની કાઇન્ડ. આની અંદર શું કહેવા માંગે છે, કોઈ પણ લિનિયરી રીતે તે કાંઈ પણ ઇન્ટરેક્ટિવલી એની કાઇન્ડ કરી શકે છે. સમ મલ્ટીમીડિયા પ્રોજેક્ટ્સ લાઇક મૂવીઝ ઇન which material is thrown in a linear fashion from beginning to end. સમ મલ્ટીમીડિયા એટલે કે તમે જોઈ શકો છો ઘણા બધા સિમિલર મલ્ટીમીડિયા પ્રોજેક્ટ હોય છે. લાઇક એટલે કે તમે ધારી શકો છો, એટલે કે લઈ શકો છો, મૂવીઝને લઈ શકો છો. ઇન વિચ મટીરિયલ